जी हूँ चंद्रिका सोलंकी, महिला शक्ति सेना संस्थापक। आप सौ मीडिया वर्षोथी जाणी रह्या छो के आशा वर्कर बहनों अने फेसिलिटेटर बहनोना घणा बधा प्रश्नो छे अने एमां मुख्य मांग ए ज छे, कायम रही छे के गुजरात राज्य सरकार नजीवुं इन्सेंटिव आपीने रात दिवस कमरतोड़ काम कराई रही छे। आ ए शक्तिशाળી महिलाओं छे के जेमणे कोरोना वॉरियर्स तरीके योद्धा बनीने काम कर्युं हतुं। ज्यारे सग्गा परिवारजनो पण कोरोनाग्रस्त व्यक्तिनी नजीक नता जता ने त्यारे पीपीई किटना अभाव वच्चे पण आशा वर्कर बहनों गई छे અને ગુજરાતને કોરોના મુક્ત કરવામાં, કોરોનામાંથી બચાવવામાં જાનની બાજી લગાવી દીધી છે। આ યોદ્ધાઓ આજે પાયાનું કામ કરી રહી છે। સરકારી તમામ આરોગ્યની યોજનાઓ ઘરે ઘરે લાગુ કરી રહી છે। ગર્ભવતી મહિલાઓનો ખ્યાલ કરી રહી છે, ટીબી વાળા લોકોનો ખ્યાલ કરી રહી છે, એક એક સર્વે કરી રહી છે, તમામ માહિતી એકત્રિત કરી રહી છે, સરકારને અગત્યના ડેટા પ્રોવાઈડ કરી રહી છે અને યોજનાઓનો લાભ અપાઈ રહી છે। પરંતુ 4 મહિનાથી દુઃખ સાથે કહેવું પડશે પગાર નથી મળ્યો। આ શરમજનક કહેવાય। ક્યારે આપણે કોઈ નેતાઓ કે કોઈ ધારાસભ્યને આપણે આવી રીતે જોયા છે કોઈ જગ્યાએ આંદોલન કરતા કે નારા બોલતા કે અમને 4 મહિનાનો પગાર ચૂકવો? એમના પગાર તમારા ટાઈમસર થઈ જાય, ફટોફટ થઈ જાય। તમારે કોઈમાં પગાર વધારો ચૂકવવાનો હોય ત્યાં તો ભાજપ અને કોંગ્રેસ પણ ભેગા થઈ જાય છે અને એક જ સાથે પાટલે થપથપાવે છે કે હા ભાઈ હવે પગાર મોંઘવારી વધી ગઈ છે, અમારો વધારે થવો જોઈએ। અને આ ગરીબ બહેનોને તમે મામૂલી ઇન્સેન્ટિવ પણ ચૂકવી નથી શકતા। શરમ આવી જોઈએ। પોસ્ટર, બેનર અને ભાષણમાં ખાલી મહિલા સશક્તિકરણના દાવા કરીએ ને એ યોગ્ય ના કહેવાય। ખરેખર તમારે સાબિત કરવું હોય કે તમે મહિલા સશક્તિકરણ કરી રહ્યા છો તો આ ગરીબ મહિલાઓને ઇન્સેન્ટિવ બંધ કરીને લઘુત્તમ વેતન આપો, સમયસર પગાર ચૂકવો, આર્થિક રીતે એને સશક્ત અને મજબૂત બનાવશો ને। જો આશા વર્કરને આ ગરીબ મહિલાઓ, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજની, આ બહુજન સમાજની મહિલાઓ જો આર્થિક રીતે સશક્ત થશે ને તો એમનો પરિવાર આગળ આવશે। પરિવાર મજબૂત થશે તો સમાજ મજબૂત થશે ને સાહેબ, સમાજ મજબૂત થશે ને તો ગુજરાત મજબૂત થશે ને ગુજરાત મજબૂત થશે તો આ દેશ મજબૂત થશે। તો દેશને મજબૂત કરવો હશે, આગળ લાવવો હશે તો મહિલાઓને સશક્ત કરવી પડશે। અને સાહેબ, શોષણ કરવાથી દેશ ક્યારેય આગળ નથી આવવાનો। લઘુત્તમ વેતન, કાળઝાળ કમરતોડ મોંઘવારીની અંદર આજે 25,000 પગાર હોય ને ત્યારે માણસ 2 ટાઈમના રોટલા ખાઈ શકે અને 2,000 નું ઇન્સેન્ટિવ, 2,000 બોલતા પણ શરમ આવે છે। 2,000 નું આવે શું? અઠવાડિયાની શાકભાજી પણ થેલામાં નહીં દેખાય 1,000 રૂપિયાની, બાટલો પણ નથી આવતો 1,000 રૂપિયાનો। ત્યારે સરકાર પાસે અમારી માંગ છે કે ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે, લઘુત્તમ વેતન આપે। જેટલી પણ કામગીરી સરકાર કરાવી રહી છે, કામગીરી કરવામાં વાંધો નથી। આશા વર્કર એ યોદ્ધા છે અને એ સૈનિક છે, તમામ સરકારનું કામ કરશે જાનની બાજી લગાવીને, પણ બદલામાં એનું શોષણ ન કરવામાં આવે ને યોગ્ય વળતર મળે ને બંધારણનો અધિકાર ડોક્ટર બાબા સાહેબે મહિલાઓને આપ્યો છે, સમાન કામ સમાન વેતન અને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે એ જ અમારી મુખ્ય માંગ છે। અને જ્યાં સુધી ડોક્ટર બાબા સાહેબે આપેલો જે અધિકાર છે, અધિકાર ઉપર જે તરાપ મારવામાં આવી રહી છે એ અમે સાખી નથી લેવાના અને આગળ બંધારણીય અધિકારોની લડત અમે મહિલા શક્તિ ગાંધીનગર અને દિલ્હી ખાતે લડીશું। ઇન્કલાબ!